બનાસકાંઠા જિલ્લાને સંસ્કાર કાંઠા બનાવવા આનંદ પરિવાર દ્વારા ડીસા તાલુકાના ઝાબડિયા ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષ સ્થાને શિક્ષણ ચિંતન તથા જિલ્લાના શ્રેષ્ઠ બાળકોનું ગોલ્ડ અને સિલ્વર મેડલ આપી સન્માન તેમજ શ્રેષ્ઠ શિક્ષકોનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ આનંદ પરિવાર દ્વારા ચાલી રહેલ 61 સંસ્કાર શાળાના શિક્ષકોનો મિલન સમારોહ પણ યોજાયો હતો। આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણના કાર્ય માટે વિદ્યાર્થીઓમાં ચેતના જગાવવાનું કામ શિક્ષકો કરે છે। શિક્ષક પોતાના માટે નહીં પરંતુ સમાજ સેવા સાથે માનવીને અમીર બનાવવાનું કામ કરે છે। વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારોનું સિંચન કરવા માટે સંસ્કાર શાળાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં સંત શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબે બાળકોને શિક્ષણની સાથે સંસ્કારો આપવાનું કામ કરીને વ્યક્તિત્વ નિર્માણનું અભિયાન આદર્યું છે। કહી શકાય કે પ્રાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થા વિશે વાત કરતાં કહ્યું કે આપણી ગુરુકુળ શિક્ષણ પ્રણાલીમાં 64 કળાઓનું જ્ઞાન આપવામાં આવતું હતું। વિદેશી હુમલાખોરો અને મેકોલોની શિક્ષણ નીતિએ આપણી શિક્ષા પ્રણાલીને તોડી નાખી હતી। આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્કિલ એજ્યુકેશન પર ભાર મૂકીને નવી શિક્ષણ નીતિ અમલી બનાવી છે। ત્યારે શિક્ષકોની મહેનતથી શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થશે। આજે ડીસા તાલુકાના ઝાબડિયા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતના કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ત્યાં પહોંચ્યા હતા। સંત શ્રી જ્ઞાન રક્ષિત વિજયજી મહારાજ સાહેબે બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવવા માટે એક સંકલ્પ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આજે ભારત દેશની મુખ્ય સમસ્યા ગરીબી, બેકારી અને ભ્રષ્ટાચાર નથી, પરંતુ મુખ્ય સમસ્યા છે સારા સંસ્કારી માણસો શોધ્યા જડતા નથી। બનાસકાંઠાનું આપણા ડીસા નગર, ડીસા તાલુકો એ શિક્ષણ અને સંસ્કાર સાથે સહકારની ભાવનાથી પણ જૈન મુનિ મહારાજ શ્રીએ શિક્ષણ વિભાગની સાથે રહીને 61 જેટલી સંસ્કાર શાળાઓની જે સ્થાપના કરી છે। 36 જેટલી પ્રાથમિક શાળાઓ અને 25 જેટલી માધ્યમિક શાળાઓને લઈને ભવ્ય માનક કાર્ડ બનાવીને વિદ્યાર્થીઓને જે અર્પણ કરીને વિદ્યાર્થીઓએ 10 નિયમો છે એનું પાલન કરે છે અને આવનારા સમયમાં 6 મહિનામાં 180 જેટલા નિયમોનું પાલન આખા ડીસા તાલુકામાં એ કરાવવાના છે। અને આવનારા સમયમાં પૂરા બનાસકાંઠા જિલ્લામાં ચલો બનાસકાંઠા સંસ્કારી જિલ્લો બનાવડાવીએ તો સંસ્કાર શાળાઓનું સ્થાપન કરીને સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ આ શિક્ષણ થકી અને સંસ્કાર થકી જે કરવાનું એમને જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પને અમે બિરદાવીએ છીએ। એના ભાગરૂપે મારે પણ આવવાનું થયું। અમારા ડીસાના ધારાસભ્ય શ્રી સન્માનીય પ્રવીણભાઈ, અમારા કિરીટસિંહ વાઘેલા બાપુશ્રી અને પદાધિકારીઓ શ્રી, અમારા અધિકારીઓ શ્રી બધા સાથે મળીને આજે વિદ્યાર્થીઓ પણ શુભેચ્છા પાઠવીને જે શિક્ષક મિત્રો સારી કામગીરી છે એમને પણ આજે સન્માન્યા છે। વિદ્યાર્થીઓ સારી કામગીરી એમને એવોર્ડ આપ્યા છે અને અમે પણ શુભેચ્છા પાઠવીએ છીએ કે આવનારા સમયમાં સાચા અર્થમાં શિક્ષણના માધ્યમથી આપણે બધા જ સંસ્કારવાન બનીએ, પ્રજ્ઞાવાન બનીએ અને દેશની ઉન્નતિ અને રાષ્ટ્રની ઉન્નતિમાં સહયોગી બનીએ। ધન્યવાદ। ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને કેસાજી ચૌહાણે 21મી સદીને જ્ઞાન અને વિજ્ઞાનની સદી ગણાવી હતી। આ સમયમાં શક્તિશાળી રાષ્ટ્ર નિર્માણ માટે શિક્ષણ ખૂબ જરૂરી હોવાનું જણાવી રહ્યું છે। આપણા બાળકોને સારું શિક્ષણ અપાવી બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવવાનો સંકલ્પ સાકાર કરીએ। કોઈપણ સારા કાર્યની પાછળ સંવેદના જોડાયેલી હોય છે। શિક્ષકોનું કામ માત્ર બાળકોને ભણાવવાનું નથી, પરંતુ ઉત્તમ સમાજનું નિર્માણ કરવાનું છે। દરેક ગામમાં લોક ભાગીદારીથી સંસ્કાર કેન્દ્રો ઊભા કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તેમાં સાથ સહકાર આપવાની અપીલ પણ કરી હતી। કાર્યક્રમમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતદાન ગઢવીની આનંદ પરિવારના પરામર્શક તરીકે નિમણૂક કરવામાં આવતા મંત્રીના હસ્તે આનંદ પરિવારનો બેજ પહેરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સંત શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ, વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ હુકમચંદજી ચાવલા, પૂર્વ મંત્રી અને સંગઠનના પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલા, ભારતસિંહજી ભટ્ટેસરિયા, દિનેશભાઈ દવે, બાદરસિંહ વાઘેલા, સંજયભાઈ દવે, નટુભાઈ જોશી, જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર નરેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલ, ગીતાબેન ચૌધરી સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને શિક્ષકો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાને સંસ્કાર કાંઠા બનાવવા આનંદ પરિવાર દ્વારા ડીસા તાલુકાના ઝાબડિયા ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમના ભાગરૂપે આજનો આ કાર્યક્રમ શિક્ષણ ચિંતન શિબિર
નું આ આયોજન જાબડિયા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ઉપસ્થિતિ રહી હતી. સાથે સાથે બનાસકાંઠા જિલ્લાના અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. 35 વર્ષ પછી આઝાદીના ઇતિહાસમાં 75 વર્ષ પછી એ પુનઃ નવી શિક્ષા પ્રણાલી એની નેશનલ એજ્યુકેશન પોલિસીનું ઇમ્પ્લિમેન્ટ મિત્રો આપણે કરી રહ્યા છે. અને પુનઃ આજે આપણે જે શિક્ષણ સ્કિલ બેઝ એજ્યુકેશન જેનામાં જે સ્કિલ છે બહાર લાવવાનું કામ આપણે કરવાનું છે. અહીંયા નિર્મલ દેસાઈ નાનો કલાકાર જેને કેટલી સરસ વાત કરી. નિર્મલ દેસાઈ દીકરી આપણી 3 દીકરીઓ વાત કરી અહીંયા એનામાં સ્કિલ છે. એ કલાને પારખવાનું કામ અમારા શિક્ષક મિત્રો કરી રહ્યા છે. એડિસન આલ્વાએ વિશ્વમાં મિત્રો એને મહાન સંશોધન તરીકે આપણે માનીએ છીએ. એને 2000 જેટલી વસ્તુઓ ભેગી કરી. 2000 અને ત્યારે આ બલ્બ બળતો થયો, બલ્બ જીવતો થયો. 2000 માં ફેલ તો ગયેલો. 1000 ટ્રાયલ કર્યા પછી સક્સેસ થયો. મિત્રો આ સંશોધન એ પુનઃ આપણે મિત્રો આવનાર સમય આપણે પણ જાગૃત કરવું પડશે. આપણે સંશોધન નવા કરવા પડશે. મને કહેતા બાબતનો આનંદ છે